નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઈ સ્ટડી મિત્રમાં। તો જેમ એનએમએમએસની પરીક્ષા હવે ખૂબ જ નજીક આવી ગઈ છે અને આપણે તેની તૈયારીના જ વિડીયો મૂકી રહ્યા છીએ, ત્યારે આ વિડીયોમાં આપણે 2023-24ની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયેલા તેનું સોલ્યુશન મેળવવાના છીએ। તેમાં આમાં થોડાક વિભાગ 1ના પ્રશ્નો આપણે જોવાના છીએ, એનું સોલ્યુશન તમને આપીશું। તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ। તો અહીંયા પહેલા વિભાગમાં પહેલો પ્રશ્ન પૂછાયેલો છે, નીચે પ્રશ્ન 1 થી 5માં દર્શાવેલી સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા આપેલા વિકલ્પમાંથી શોધો। તો અહીંયા શ્રેણીના પ્રશ્નો પૂછાયેલા છે, જોઈ લઈએ તેમાં શું જવાબ આવશે। પહેલો પ્રશ્ન તમે જોઈ શકો છો 39, પછી આપેલા છે 31, પછી 23 અને પછી 15। તો આના જવાબની આપણે વાત કરીએ તો એની અંદર 39માંથી 31 એટલે કે 8 બાદ કરેલા છે, એમાંથી 23 પાસે જવું હોય તો 8 બાદ કરેલા છે, એમાંથી 15 પાસે તો હજી એકવાર 8 બાદ કરેલા છે। 15માંથી આપણે 8 બાદ કરીએ તો આપણો જવાબ થઈ જવાનો છે 7। તો આનો સાચો જવાબ આવશે 7। આગળનો પ્રશ્ન જોઈએ આપણે। પ્રશ્ન આપેલો છે 6, 7, પછી 13, પછી 20 અને પછી 33। તો અહીંયા આ પ્રશ્નમાં આપણે જોઈએ તો 6 અને 7નો સરવાળો કરો તો 13 આવશે, 13 અને 7નો સરવાળો કરો તો એના પછીની સંખ્યા 20 આવશે, 20 અને 13નો સરવાળો કરો તો એના પછીની સંખ્યા 33 આવે છે। તો હવે આપણે જો પાછળની સંખ્યા જોતી હોય તો 33 અને 20નો સરવાળો કરવો પડશે। તો એ બેનો સરવાળો કરશો તો આપણો જવાબ આવી જવાનો છે 53। તો અહીંયા આપણો જવાબ આવશે 53, ઓપ્શન એ। આગળના પ્રશ્નની વાત કરીએ। આગળનો પ્રશ્ન આપણને આપેલો છે 4, પછી 16, 64, પછી ખાલી જગ્યા અને પછી 1024। તો અહીંયા આ પ્રશ્નમાં પણ તમે જોઈ લો, 4નો ગુણાકાર 4 સાથે કરો તો 16 આવશે, 16નો ગુણાકાર 4 સાથે કરો તો એના પછીની સંખ્યા 64 આવશે। તો હવે એના પછીની સંખ્યા જોતી હોય તો 64 ગુણ્યા આપણે 4 કરવા પડશે। તો 64 ગુણ્યા 4 આપણે જો કરશું તો એનો જવાબ આવી જવાનો છે 256। તો અહીંયા આપણો જવાબ થઈ જવાનો છે 256। એના પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન આપેલો છે 17, 27, 47 અને 77। તો અહીંયા જુઓ તમે 17 પછી 27 એટલે એમાં 10 ઉમેરેલા છે, 27 પછી 47 એટલે એની અંદર 20 ઉમેરેલા છે, 47 પછી 77 એટલે 30 ઉમેરેલા છે। તો હવે પછીની જે સંખ્યા જોતી હોય તો એમાં આપણે 40 ઉમેરવા પડશે। એટલે એના પછીનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન આપેલો છે 23, 32, 26, ખાલી જગ્યા 29, 40, 32 અને 44। તો આની વાત કરીએ તો આમાં બે સિરીઝ ભેગી આપેલી છે। પહેલાં 23થી 26 સુધી એટલે 3 ઉમેરેલા છે, એક સંખ્યા વચ્ચે મૂકી દેવાની છે, એના પછીની જે સંખ્યા ખાલી જગ્યામાં છે એ મૂકી દીધી અને એના પછી 3 ઉમેરો તો 29 આવશે, અને એના પછી 3 ઉમેરો તો 32। આ એક સિરીઝ ચાલે છે એકી સ્થાનમાં। હવે બેકી સ્થાનની વાત કરીએ કે 32માં પછી એક સંખ્યા ખાલી આપેલી છે અને એના પછીની સંખ્યા 40 થાય છે, અને એના પછી બેકી સ્થાનમાં જોઈએ તો 44 એટલે કે 40માંથી 44 4 ઉમેરેલા છે। તો આપણે 32માં પણ કેટલા ઉમેરવા પડશે? 4, તો 36 થઈ જાય। 36માં 4 ઉમેરો તો 40 જવાબ મળે છે। એટલે કે આપણી સિરીઝ જે વિચારીએ સાચી છે, જવાબ આવશે આનો 36। એકી સ્થાનમાં 3 ઉમેરેલા છે અને બેકી સ્થાનમાં જે આપણી ખાલી જગ્યા હતી ત્યાં 4 ઉમેરવાના હતા, તો 36 જવાબ આવી જશે। તો આ થઈ ગયો આપણો જવાબ। તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન સોલ્વ કરેલો છે, જેમાં સિરીઝની વાત કરેલી હતી। આગળના વિડીયો લાંબો ન થઈ જાય એટલા માટે આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 6 થી 10 સુધીનું સોલ્યુશન મેળવશું, કે જેમાં તમને એક પેટર્ન દ્વારા પ્રશ્નો પૂછેલા છે। તો એ વિડીયો તમને મળી રહે એટલા માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો। એ વિડીયો બહુ જ જલ્દી ચેનલ ઉપર આવી જશે। તો અને આના સિવાય ઘણા બધા વિડીયો એનએમએમએસને લગતા આપણે ઓલરેડી અપલોડ કરી દીધેલા છે, જે તમે ઉપર જો જમણી બાજુ વિડીયોમાં ક્લિક કરશો તો બધા એનએમએમએસના વિડીયો ખુલશે, અને ડાબી બાજુ જો ક્લિક કરશો તો એનએમએમએસને લગતો જ વિડીયો ખુલવાનો છે। તો તમે જરૂર એ વિડીયો પર ક્લિક કરીને જોઈ શકો છો। તમારા મિત્રો સુધી ચેનલને જરૂર પહોંચાડજો। મળીએ આગલા વિડીયોમાં।